સાત અને 35 થઈ ગઈ છે, તો આપણે શરૂ કરીએ. આજે ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ નો લેક્ચર છે, બરાબર. આધુનિક ભારતનો ઇતિહાસ કેવો હતો કહેવાય આને. આધુનિક ભારતનો ઇતિહાસ. બધાને સ્ક્રીન દેખાય છે ને? હા સર. ઓકે, હા. તો આજે આધુનિક ભારતનો ઇતિહાસ આપણે જોવાનો છે. એમાં કઈ ટોટલી આધુનિક ભારતનો ઇતિહાસ આપણે જોવાનો નથી. એની સિલેબસ ની અંદર જ કીધું છે ફ્રીડમ સ્ટ્રગલ. એટલે જે ફ્રીડમ સ્ટ્રગલ ના રિલેટેડ છે એને આપણે વધારે ધ્યાન આપીશું. જો પહેલો પ્રશ્ન છે મંગલ પાંડે, કે જે નીચેનામાંથી કયા સ્થળે બળવા સાથે સંકળાયેલા હતા? આ પ્રશ્ન તો ઘણી વાર પૂછાયેલો છે અને આ તો બધાને આવડતો પણ હશે, બરાબર. આ પ્રશ્ન બધાને આવડતો હશે. બેરકપુર છાવણી. તો બસ એના જેવા જે બીજા હોય ને એ આપણે પાકા કરવાના રહે, કે કોણ કઈ જગ્યાએ હતું. કાનપુરમાં કોણ હતું, એની સામે બ્રિટિશ નો અંગ્રેજ અધિકારી હતો, એ આપણે યાદ કરવાનું રહે, બરાબર. બીજો એ પ્રશ્ન જોઈએ આપણે. ધારો કે આ તો બધાને ખબર છે, સત્યમેવ જયતે વાળો, એટલે કે જોવાનો હતો. સત્ય શોધક સમાજની સ્થાપના કોને કરી? હવે ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ છે તો એમાં જે સામાજિક સુધારણા આંદોલન એ બધું થયું એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય, બરાબર. તો એ પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. આ તો જસ્ટ પ્રશ્ન એક બે હું તમને બતાવું છું, પછી આપણે ડિટેલમાં ચાલુ કરીએ. આની અંદર કોણ આવશે? સત્ય શોધક સમાજની સ્થાપના કોને કરી? આપણે આગળ પ્રશ્ન જોઈ ચુક્યા છીએ યાર. કોને કરી હતી? જ્યોતિબા ફુલે, બરાબર. એ જ રીતે બીજા પ્રશ્ન આ રીતે બની શકે છે કે માનવ ધર્મ સભા છે એના સ્થાપક કોણ હતા? તો કે દુર્ગારામ મહેતા હતા. માનવ ધર્મ સભા છે એના સ્થાપક હતા દુર્ગારામ મહેતા. પછી પરમહંસ સભા, તો કે દાદોબા એના સ્થાપક હતા. સ્વદેશી હિતેચ્છુ મંડળી, તો નર્મદા શંકર એના સ્થાપક હોય છે. અને બુદ્ધિવર્ધક સભા છે તો નર્મદા શંકર અને કરસનદાસ. મિત્રો જેનું પણ માઇક ઓન રહી ગયું હોય પ્લીઝ મ્યુટ કરી દેજો. હવે સ્વદેશી હિતેચ્છુ જે મંડળી છે એ સંસ્થા છે, એના દ્વારા જ્ઞાન સાગર નામનું સાપ્તાહિક બહાર પાડવામાં આવેલું હતું. સાપ્તાહિક, બરાબર. જ્ઞાન સાગર છે, જ્ઞાન સાગર. સ્વદેશી હિતેચ્છુ મંડળી. તમને પૂછાઈ શકે છે કે જ્ઞાન સાગર સાપ્તાહિક છે એ કઈ સંસ્થા બહાર પાડતી હતી? અને નીચે આ ચાર તમને ઓપ્શન પણ આપી શકે છે. પરમહંસ સભા છે, સ્વદેશી હિતેચ્છુ મંડળી છે, કે બુદ્ધિવર્ધક સભા છે. તો તમે આસાનીથી કહી શકો કે સ્વદેશી હિતેચ્છુ મંડળી જે જ્ઞાન સાગર નામનું સાપ્તાહિક બહાર પાડતું હતું. તેમજ સત્ય પ્રકાશ નામનું જે સામાયિક છે એ કરસનદાસ તો માનવ ધર્મ સભા દુર્ગારામ મહેતા, પરમહંસ સભા દાદોબા, સ્વદેશી હિતેચ્છુ મંડળી છે એ નર્મદા શંકર, અને બુદ્ધિવર્ધક સભા છે એ નર્મદા શંકર અને કરશનદાસ દ્વારા એને સ્થાપના કરવામાં આવેલી હતી. હવે સત્યપ્રકાશ નામનું સામાયિક છે એ કરશનદાસ દ્વારા શરૂ કરવામાં આવેલું હતું. એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો બીજા અન્ય સત્ય શોધક સમાજ છે તો એના સંસ્થાપક હતા જ્યોતિબા ફુલે, જે આપણા પ્રશ્નનો જવાબ છે. એ જ રીતે નાયર આંદોલન છે તો સી.વી. પિલ્લે, જો કે આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ નથી. સત્ય શોધક સમાજ વિશે આ પૂછાઈ શકે છે કે જસ્ટિસ નામના સમાચાર પત્રનું પ્રકાશન કરવામાં આવેલું હતું. સત્ય શોધક સમાજ જ્યોતિબા ફુલે અને જસ્ટિસ. જ્યોતિબા નો જ અને જસ્ટિસ નો જ, બરાબર, યાદ રહી જવું જોઈએ. પછી મહાર આંદોલન, તો બી.આર. આંબેડકર, ગોપાલ બાબા
બાલંક. અને હરિજન સંઘ એ તો મહાત્મા ગાંધી સંસ્થાપક હતા, એ તો બધાને ખબર જ છે. પછી બહિષ્કૃત હિતકારીની સભા છે એ ડોક્ટર BR આંબેડકર. BR આંબેડકર જયંતિ ક્યારે આવે છે, કોઈ કહેશે મને? 2 ઓક્ટોબર. ક્યારે આવે છે? 2 14 ઓક્ટોબર એપ્રિલ. મહાત્મા ગાંધી જયંતિ, રાઈટ છે. 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી. અને BR આંબેડકર માટે 14 એપ્રિલ, બરાબર ને? 14 એપ્રિલ. ઓકે, ચલો. હવે કૃષિ મજૂર સંગઠન છે તો બાબુ જગજીવન રામ આવશે. અને સ્વતંત્ર મજૂર પાર્ટી હોય, બહિષ્કૃત હિતકારિણી હોય કે મહાર આંદોલન હોય, આ ત્રણેય માટે ડોક્ટર BR આંબેડકર આપણો જવાબ સાચો છે. ઓકે, 3 મહાર આંદોલન, બહિષ્કૃત હિતકારિણી સભા અને સ્વતંત્ર મજૂર પાર્ટી. આગળ આપણે જોઈએ હજી કે પ્રમુખ સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલન છે તો એના સંસ્થાપક, જેમ કે આત્મીય સભા હોય એ સંસ્થા છે, એના સંસ્થાપક હતા રાજા રામ મોહન રાય. પછી આદિ બ્રહ્મ સમાજ તો દેવેન્દ્રનાથ ટાગોર. સાથે સાથે બ્રહ્મ સમાજ એકલું હોય તો રાજા રામ મોહન રાય. જુઓ, રાજા રામ મોહન રાય, બ્રહ્મ સમાજ એટલે રાજા રામ મોહન રાય, અને આદિ બ્રહ્મ સમાજ તો દેવેન્દ્રનાથ ટાગોર. આ દેવેન્દ્રનાથ ટાગોર છે એનું તત્વબોધિની સભાની સંસ્થાની સ્થાપના પણ એમને કરેલી હતી. હવે પ્રાર્થના સમાજ, આર્ય સમાજ એ આપણા માટે, અને રામકૃષ્ણ મઠ, આ ત્રણ આપણા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? જો તમે પ્રાર્થના સમાજ છે, આત્મારામ પાંડુરંગ અને MG રાનાડે. તો પ્રાર્થના સમાજ, આત્મારામ પાંડુરંગ યાદ રાખવાનું છે આપણે. આર્ય સમાજ માટે દયાનંદ સરસ્વતી યાદ રાખીશું. તેમજ રામકૃષ્ણ મઠ માટે આપણે સ્વામી વિવેકાનંદને યાદ રાખીશું. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ મઠ, આ ત્રણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અહીંયા સેન્ટ્રલ હિન્દુ કોલેજ અને એના સંસ્થાપક હોય છે એની બેસન્ટ, તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે થિયોસોફિકલ સોસાયટી, જે આપણે પાછળ અભ્યાસ કરવાના છીએ, એના માટે તમે જોઈ શકો છો મેડમ બ્લાવસ્કી, એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો કે આપણે વધારે થિયરીને નહીં ભણવાની, કેમ કે આપણે OMR આવવાનું છે, બરાબર? તો એક્ઝામમાં જેવા પ્રશ્ન બનશે એ પ્રમાણે જ આપણે જોઈશું. હવે શારદા એક્ટ એટલે શું, કોઈને ખબર છે? આપણે ઘણીવાર પ્રશ્ન પૂછેલો છે, શારદા એક્ટ એટલે શું? શારદા એક્ટ એટલે બાળ લગ્ન પ્રતિબંધક કાનૂન. એ પણ આપણે આગળ જોવાના જ છીએ, તમે અહીંયા પણ જોઈ શકો છો. શારદા એક્ટ શાની સાથે સંદર્ભિત છે? તો લગ્ન માટે છોકરીની ઉંમર 14 વર્ષ અને છોકરાની ઉંમર 18 વર્ષ. આવો એક એક્ટ, સુધારાનો એક્ટ હતો શારદા એક્ટ. તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બાળ લગ્ન અંતર્ગતનો એ એક્ટ હતો. બાકી બાળ હત્યા વાળો તમને ખબર પડી જાય કે બાળ હત્યા પર પ્રતિબંધ. સતી પ્રથા વાળું તમને ખબર પડી જાય કે સતી પ્રથા ઉપર એને નાબૂદ કરવાની, મતલબ. નેટિવ મેરેજ એક્ટ, એ પણ તમને ખબર પડી જાય કે આંતરજાતીય વિવાહનું કંઈક હોય. અને હિન્દુ વિધવા પુનર્વિવાહ, એ તમને ડાયરેક્ટ એના નામ પરથી બધા ખબર પડી જાય. પણ પ્રશ્ન પૂછાય કે શારદા એક્ટ શું છે, તો એમાં તમને કન્ફ્યુઝન લાગે, કેમ કે શારદા છોકરીનું નામ છે, તો બાળ હત્યામાં પણ એ આવી શકે, સતી પ્રથામાં પણ આવી શકે. પણ અહીંયા બાળ લગ્નની વાત કરવામાં આવેલી છે, બાળ લગ્ન ઉપર પ્રતિબંધ કાનૂન. હવે આપણે 1857 ને પહેલેથી આપણે શરૂ કરીએ, ફ્રીડમ સ્ટ્રગલ વાળું. એ પહેલા થોડું આપણે યુરોપિયન પ્રજાનું જોઈ લઈએ. હકીકતની અંદર યુરોપિયન પ્રજા વાળો પ્રશ્ન તમારી અંદર ના આવી શકે, કેમ કે તમારા અંદર ફ્રીડમ સ્ટ્રગલ ની વાત કરી છે. તો પણ આપણે જોઈ લઈએ. ચલો, તો પ્રશ્ન બને ને તો આપણે મોસ્ટલી ક્રમ વાળા પ્રશ્ન બનતા હોય છે કે પહેલા કોણ આવ્યું પછી કોણ આવ્યું. તો ભારતની અંદર યુરોપિયનનો આવવાનો ક્રમ પહેલો કોણ હતો? પહેલા કોણ આવ્યું હતું? પહેલા આવ્યા હતા પોર્ટુગલ, બરાબર ને? પોર્ટુગલ થી પોર્ટુગીઝો, મતલબ. પછી કોણ આવેલા? પછી ડચ લોકો આવેલા, પછી અંગ્રેજો. ઇમ્પોર્ટન્ટ આપણે આટલું જ યાદ રાખવાનું છે, ફ્રેન્ચ. પહેલા પોર્ટુગલ, પછી ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ. તો આ પ્રમાણે એનો સિક્વન્સ છે, એકવાર નજર મારી લેજો. બધાને પહેલો તો ખબર જ છે, પોર્ટુગલ પહેલો તો બધાને ખબર જ છે. બસ બીજો ડચ અને અંગ્રેજ, પછી ફ્રેન્ચ. આટલું એકવાર જોઈ લેજો, તમને આઈડિયા આવી જાય.
તો મોજા પહેર્યા હતા. અસરભાઈ સાહેબ. બધા પોતાનું માઇક મ્યુટ રાખે તો વધારે મજા આવશે, એટલે વારંવાર આપણે સ્ક્રીન ને ફેરવવી ના પડે. પ્રશ્ન બની શકે પછી બીજું, જો એક તો ભારત આવવાનો માર્ગ કોને શોધ્યો હતો? સૌ પ્રથમ ક્યારે શોધાયો? તો કે વાસ્કો દી ગામા ભારત આવવાનો જળમાર્ગ શોધે છે. સૌ પ્રથમ કાલિકટ બંદરે એ ઉતરે છે, અને એ વખતે હિન્દુ રાજા કયો રાજ કરતો હતો એ જગ્યાએ? તો એ રાજાનું નામ તમને યાદ રહેવું જોઈએ, ખાલી જામોરીન. એવું નથી કે આ એક્ઝામમાં પૂછાશે, આ એક્ઝામમાં આવો પ્રશ્ન નહીં પૂછાય, કેમ કે આપણે ફ્રીડમ સ્ટ્રગલ જોવાની છે. તો પણ એક બેઝિક આઈડિયા હોવો જોઈએ કે 1498 ની અંદર વાસ્કો ડી ગામા છે એ ફરતો ફરતો આવે છે. પોર્ટુગલનો નાવિક વાસ્કો દી ગામા એ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે આવે છે, અને સૌ પ્રથમ આપણો જે ઇન્ડિયાનો મેપ છે અહીંયા, તો કાલિકટ બંદરે એ ઉતરે છે, અને ત્યારે આપણો હિન્દુ રાજા જે હોય રાજ કરતો હોય એનું નામ હોય છે જામોરીન. તે જામોરીન રાજ કરતો હોય છે, ત્યાંથી એનો પગ પેસારો ટૂંકમાં થાય છે. યુરોપિયન પ્રજાઓ ત્યાંથી આવે છે. પછી તો આપણે ક્રમની વાત કરી ને, કે પહેલા આવશે પોર્ટુગીઝો, પછી આવશે બીજા નંબરમાં કોણ આવશે? તો કે ડચો, ત્રીજા નંબરમાં અંગ્રેજો, અને ચોથા નંબરમાં આપણે ફ્રેન્ચને યાદ રાખીશું. આ ક્રમ આપણે યાદ રાખવાનો છે કે પહેલા કોણ આવ્યું. જુઓ, પહેલા આવનારી પ્રજા પણ પોર્ટુગીઝો છે, અને છેલ્લે જવાવાળી પ્રજા પણ પોર્ટુગીઝો છે. એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. હવે આપણે એક બે યુદ્ધ જોઈ લેવાના રે ખાલી. શું કહો છો? લેટ જોઈન થયા હતા એટલે કીધું કેટલી સ્લાઇડો ચાલે, ખ્યાલ નહીં નથી. નહીં, હજી ચાલુ નથી કર્યું. ખાલી આ બધું ખાલી આગળના લેક્ચરમાં આવી ગયેલું છે. ખાલી તમને આઈડિયા આપું છું કે પ્રશ્નો કેવા પૂછાઈ શકે છે, કે મંગલ પાંડે છે કયા સ્થળે બળવા સાથે સંકળાયેલા છે, આવો પ્રશ્ન બની શકે. સત્યમેવ જયતે વાળો પ્રશ્ન તો ઓકે ને? હા, આ બધું પાછળ આવવાનું છે. યાદ રાખજો, શારદા એક્ટ છે ને એ બાળ લગ્ન પ્રતિબંધિત કાનૂન છે. તમને 3 લાગી શકે, પણ જવાબ આવશે બાળ લગ્ન. ઓકે, તો જામોરીન રાજા હતો, કાલિકટ બંદરે વાસ્કો દી ગામા આવે છે 1498 માં. હવે બે યુદ્ધ આપણે થોડા યાદ રાખી લઈશું. એક 1757 નું યુદ્ધ હોય છે, અને બીજું હોય છે 1764 નું. 1757 અને 1764, આ તો ડેટ સાથે બધાને યાદ હશે કે 23મી જૂન હોય છે. 23મી જૂનનો દિવસ બધાને યાદ હશે. પેલું સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે પેલું યુદ્ધ થયું હતું. મીર જાફર બંગાળનો નવાબ હોય છે, આ બધાને ખબર છે. આ યુદ્ધ એટલે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ બધાને ખબર હશે, કેમ કે બધા ભણી ચુક્યા છે પ્લાસીનું યુદ્ધ. 1757 તારીખ, મતલબ વર્ષ 1757 પ્લાસીનું યુદ્ધ થાય છે. તમને પ્રશ્ન પૂછી શકે કે પ્લાસીનું યુદ્ધ આપેલું હોય, એના પછી બક્સરનું યુદ્ધ આપેલું હોય. બક્સરનું યુદ્ધ, તો કયું યુદ્ધ પહેલા થયું? એવા બીજા 2-3 આપી દે, અને તમને ક્રમમાં ગોઠવવાના પ્રશ્ન ઘણી વાર પૂછે છે. છેલ્લે આપણે લેક્ચર પતશે ને એટલે આપણે ક્રમ પણ જોવાના છીએ, કે કઈ ઘટના પહેલા બની ને કઈ ઘટના પછી બની, કઈ સાલમાં બની, જેથી કરીને તમારે એક બે સ્લાઇડ ની અંદર બધું આવી જાય. તો 1764 ની અંદર બક્સરનું યુદ્ધ થાય છે. 1764માં પેલો મીર કાસિમ હોય છે, શાહ આલમ અને સુજા ઉદ્દૌલા સામે અંગ્રેજનો હેક્ટર મુનરો, અને છેવટે જીત તો કોની થાય છે? તો કે અંગ્રેજોની જીત થાય છે. બરાબર, તો આ બે યુદ્ધ આપણે ખાલી યાદ રાખવા. 1764 ની અંદર પહેલા થાય છે પ્લાસીનું યુદ્ધ. તમે જુઓ, 1757 માં પ્લાસીનું યુદ્ધ, અને અહીંથી 100 વર્ષની સફર પછી આવે છે 1857. આપણે 100 વર્ષ સુધી સહન કર્યું, અને પછી આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ કયો? 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે જોવાના છીએ, કે 1757 ની અંદર પ્લાસીનું યુદ્ધ થાય. એમાં અંગ્રેજો વિજયી બને છે, એ તો બધાને ખબર છે. પછી ભારતની અંદર સત્તા સ્થાપે છે. એમ લગભગ કેટલા વર્ષ? કે 100 વર્ષ પછી 1857 નો વિપ્લવ થાય છે.
ઘણું બધું આપણે સહન કર્યું, પણ હવે એ બધું ઉભરો બહાર આવે છે. અને કોના સ્વરૂપે આવે છે? તો ભારતની અંદર સૌ પ્રથમ થાય છે આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ. તો એ થવાનું કારણ શું હતું? તો એ થવાના ઘણા બધા, એવું નહીં, કોઈ માણસ ક્યારે બોલે જ્યારે એ બધી બાજુ સહન કરતો હોય, જેમ કે સામાજિક હોય, ધાર્મિક હોય, આર્થિક હોય, રાજનૈતિક હોય, કે અને એ વખતે ઓછામાં પૂરું તાત્કાલિક કારણ પેલું કારતૂસ વાળું આવ્યું. તો બધા જ કારણો ભેગા થયા અને છેવટે એ ઘડો ઉભરાઈ ગયો, એમ ફાટી ગયો. અને પછી 1857 નો વિપ્લવ થાય. એમાં રાજનૈતિક કારણને આપણે જોઈએ ને, તો કે લોર્ડ વેલેસ્લી હોય છે, એ સહાયક સંધિની નીતિ અપનાવતો હોય છે. પછી ખાલસા નીતિ માટે જો, હા, બે પ્રશ્ન આ પણ બની શકે છે. લોર્ડ વેલેસ્લી હોય તો એની સહાયક નીતિ, લોર્ડ વેલેસ્લી હોય એની સહાયકારી યોજના નહીં કહેતા આપણે, સહાયકારી યોજના. એ જ રીતે લોર્ડ ડેલ હાઉસી છે તો એની ખાલસા નીતિ. એ પ્રશ્ન ડાયરેક્ટ બની શકે છે કે ખાલસા નીતિના જનક કોણ હતા? તો કે લોર્ડ ડેલ હાઉસી. અને સહાયકારી સંધિ એટલે કે નીતિના જનક કોણ હતા? તો લોર્ડ વેલેસ્લી. આ બંને આપણા માટે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ બની જાય છે. જે આઈએમપી હોય હું તમને કહીશ કે લોર્ડ વેલેસ્લી સહાયકારક યોજનાનો જનક હતો, તેમજ લોર્ડ ડેલ હાઉસી છે એ ખાલસા નીતિનો જનક હતો. પછી કાળા ગોરાનો ભેદ ને બધું એક્ઝામમાં ના પૂછાય, બરાબર? ખ્રિસ્તી ધર્મનો બળજબરીપૂર્વક ફેલાવો થાય ને ભારતીયો પ્રત્યે સખત નીતિ, આ બધું એક્ઝામની અંદર ના પૂછાય. ચરબીયુક્ત કારતુસ આનું તાત્કાલિક કારણ હતું, એ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે તાત્કાલિક કારણમાં કયું હતું, અને બીજા તમે જોયા ના હોય એવા વિકલ્પો મૂકી દે તો એનું, એ તો બધાને આવડતું છે, ચરબીયુક્ત કારતુસ હોય છે. એનો પહેલો શહીદ કોણ બનશે, આ બધું તમને ખબર હશે. પહેલો શહીદ કોણ બને છે? મંગલ પાંડે. હા, મંગલ પાંડે. પહેલો સૈનિક બને છે મંગલ પાંડે. આપણો ભારતનો આ પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ છે, એ વસ્તુ યાદ રાખવાનું. અને આ વિપ્લવ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે એની શરૂઆત થાય છે આપણું મેરઠની અંદર બરાકપુર છાવણી. આપણે પહેલો પ્રશ્ન જોયો હતો ને કે મંગલ પાંડે ક્યાંથી બિલોંગ કરતા હતા? બરાકપુર છાવણી, મેરઠમાં બેરકપુર છાવણી. તો આ વિપ્લવની શરૂઆત થાય છે મેરઠના બરાકપુર છાવણીથી. 29મી માર્ચ છે અને 1857 સાલ છે. એના રોજ આપણા મંગલ પાંડે છે એ ભારતના પ્રથમ શહીદ ગણાય છે, પહેલા શહીદ થાય છે. હવે આપણે અહીંયા જોઈએ કયા કેન્દ્રોમાં વિદ્રોહના નેતા કોણ હતા અને એને દબાવવા માટે સામે અંગ્રેજના અધિકારી કોણ હતા, એ એકવાર નજર મારીએ. જેમ કે આપણો કાનપુર છે તો તાત્યા સાહેબ ટોપે અને નાના સાહેબ અને તાત્યા ટોપે, આ બે વિદ્રોહીના નેતા હતા. વિદ્રોહના નેતા હોય છે અને જેના સામે અંગ્રેજે નિમેલા હોય એવા વિદ્રોહને દબાવવા વાળા બ્રિટિશ નાયક એ કોણ હોય છે? કેમ્પબેલ. કેમ્પબેલ છે એ વિદ્રોહને દબાવવા માટે કાનપુરની અંદર નિમાયેલા છે. જ્યારે આપણા વિરુદ્ધના નેતા કોણ હતા, એટલે કે વિદ્રોહ કરવા વાળા નેતાઓ, તો નાના સાહેબ અને તાત્યા ટોપે. દિલ્હીની અંદર આપણા મુગલના છેલ્લા જે બહાદુર શાહ જફર હતા એ, અને બખ્ત ખાં. બહાદુર શાહ જફર અને બખ્ત ખાં, એની સામે નિકોલસન અને હડસન હોય છે. આ અંગ્રેજ અધિકારી છે. આ કોણ છે? અંગ્રેજ અધિકારી નિકોલસન અને હડસન. પછી લખનૌમાં પણ કેમ્પબેલ હોય છે. કેમ્પબેલ લખનૌમાં પણ હોય છે. હવે ઇમ્પોર્ટન્ટ છે ઝાંસી. એ વખતે ઝાંસી રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે સાથે સાથે એના વિદ્રોહને દબાવવા માટે અંગ્રેજે નિમેલા જે અધિકારી છે એનું નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય. કેમ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બધાને આવડે, પણ થોડો વધારે ટ્વિસ્ટ કરવું હોય ને તો પ્રશ્ન અહીંથી બને, હ્યુરોજ કોણ હતું, અથવા હ્યુરોજ ને કઈ જગ્યાએ નિમવામાં આવ્યા હતા, અથવા ઝાંસીની જે કેન્દ્ર હતું એની જગ્યાએ મતલબ અંગ્રેજ અધિકારી કોણ હતા કે કોને નિમવામાં આવેલા હતા. આવો કઈક પ્રશ્ન બને તો હ્યુરોજ આપણે યાદ રાખવાના છે. બરેલીની અંદર ખાન બહાદુર ખાન અને જગદીશપુર બિહારની અંદર કુંવરશી, આ આપણા માટે બધા ઇમ્પોર્ટન્ટ હતા વિદ્રોહના નેતાઓ. પછી હવે અમુક ઇતિહાસકાર છે અને એમને જુદા જુદા મત આપેલા છે. કોઈ એમ કે છે કે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, કોઈ એમ કે છે સૈનિક વિદ્રોહ હતો, કોઈ કે એક ધર્મયુદ્ધ હતું,
બધા જુદું જુદું કે છે, કોઈ ક્રાંતિ કે તો કોઈ જુદું જુદું કે છે. જોઈએ આપણે કોણ શું કે છે. આપણા વીર સાવરકર હતા અને અશોક મહેતા એ તો એમ જ કે છે કે ભારતનો પ્રથમ સ્વતંત્રતાનો સંગ્રામ હતો. આપણે એ પણ એમ જ કહીએ છીએ બધા, સ્વતંત્રતાનો સંગ્રામ, વીર સાવરકર. ઇઝરાયેલી એમ કહેતા હતા કે રાષ્ટ્રીય વિદ્રોહ હતો. સર જ્હોન લોરેન્સ સંપૂર્ણ સૈનિક વિદ્રોહ હતો, બળવો હતો. પછી ટી.આર. હોમ્સ એ પણ કામ નથી, આ પણ કામ નથી. સારું છે એટલે પછી શાંતિ. સોરી મિત્રો. હા, તો ઇતિહાસકારના મત એમાં ઇમ્પોર્ટન્ટ આપણે અહીંયાથી 3 ઇમ્પોર્ટન્ટ રાખો. કેમ કે એક તો આપણો જે ફેવરનો છે વીર સાવરકર પ્રથમ સ્વાતંત્રતાનો સંગ્રામ. પછી ડિઝરાયેલી પણ આપણે યાદ રાખવા પડે કે રાષ્ટ્રીય વિદ્રોહ કીધેલો હતો એને. અને સર જ્હોન લોરેન્સ એમને સંપૂર્ણ સૈનિક વળવો કે વિદ્રોહ કીધેલો છે. એટલે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી આર.સી. મજુમદાર છે એ આપણા માટે પાછા ઇમ્પોર્ટન્ટ છે કે આ કોઈ સ્વતંત્રતા સંગ્રામ ન હતો. એટલે એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને પી રોબર્ટસ એ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? એમને તો કે આ એક સૈનિક વિદ્રોહ હતો અને જેનું તાત્કાલિક કારણ હતું ચરબીવાળી કારતૂસ. ભાઈ એક જ કારણ નહોતું, ઘણા બધા કારણો ભેગા થાય છે. બરાબર? તો આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, પી રોબર્ટસ. હવે પુસ્તકો પણ ઘણા લખ્યા, ઇતિહાસકારો તો હતા, એમાં પુસ્તક આપણા વી.ડી. સાવરકર, ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. એમને જેવું કીધું એવું જ અહીંયા કીધું છે, પ્રથમ સ્વાતંત્રતાનો સંગ્રામ. પછી આર.સી. મજુમદાર, સિપાઈ મ્યુનિટી એન્ડ ધ રિવોલ્ટ ઓફ 1857. એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સિપાઈ મ્યુટિની એન્ડ ધ રિવોલ્ટ ઓફ 1857. બસ આપણા માટે આ બે જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો હતું ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. હવે ઇંગ્લિશમાં લખેલું હોય એટલે આપણે પેલું ગુજરાતી વાળું ભૂલી જઈએ, પણ એનો જવાબ છે વી.ડી. સાવરકર. જે આપણે ઇતિહાસકારના મતમાં પણ જોયું હતું, આ ભારતનો પ્રથમ સ્વતંત્રતાનો સંગ્રામ હતો, વીર સાવરકર. આ નિષ્ફળ થવાના પણ અમુક કારણો હતા. એ આપણે જોઈએ તો કે પરંપરાગત હથિયારો નતા. જોકે આ તો જીપીએસસી મેન્સનો પ્રશ્ન લખવો હોય ને તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. બાકી અત્યારે તમારા પ્રશ્નમાં આવું કોઈ પ્રશ્ન બનતો નથી, બરાબર? એટલે કઈ જોવાનું આવતું નથી. ખાલી એક લાઈન જોઈએ કે શીખો હોય, ગોરખાઓ હોય, પટિયાલાના રાજા, ગ્વાલિયરના રાજા, પછી ગાયકવાડ, જામનગરના જાયમ સાહેબ, હૈદરાબાદના રાજા, જીંદના રાજા, જુનાગઢના નવાબ, આ બધા જે હતા ને એ રાજાઓએ સૈનિકોને અંગ્રેજોનો સાથ આપેલો. આ બધા સૈનિક મતલબ અંગ્રેજોનો સાથ આપેલો. એટલે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે ગાયકવાડ હોય, જામનગરના જામ સાહેબ, હૈદરાબાદના રાજા, જુનાગઢના નવાબ અને પટિયાલાના રાજા, જે મોટા મોટાઓ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. કેમ કે જેમને અંગ્રેજોને સાથ આપ્યો હતો, એક મોટું કારણ કહેવાય કે ભારતની અંદર આ જો મતલબ આ દબાઈ શકે, નિષ્ફળ જતો રહ્યો. 1857 નિષ્ફળ કેમ ગયો? કે આ બધા આપણા જોડે હતા જ નહીં. અલગ અલગ વિપ્લવના કેન્દ્રો હતા, અલગ અલગ જગ્યાએ એની શરૂઆત કરવામાં આવી, નિશ્ચિત તારીખ ને નિશ્ચિત રૂપરેખા હતી, છતાં પણ બધું આગળ પાછળ થઈ ગયું, એટલા માટે નિષ્ફળ જાય છે. એક પ્રશ્ન અહીંયા પણ બની શકે છે. જો પહેલો દિલ્હી દરબાર ક્યારે ભરાયો, બીજો દિલ્હી દરબાર ક્યારે ભરાનો, અને ત્રીજો દિલ્હી દરબાર તો બધી પરીક્ષામાં પૂછાઈ ગયો 1911. હવે પ્રશ્ન કેવી રીતે બનાય? જો પ્રથમ દિલ્હી દરબાર છે એની અંદર વાઇસરોય કોણ હોય છે? તો કે લોર્ડ લીટન. મહારાણી વિક્ટોરિયા ભારતની મહારાણી જાહેર કરવામાં આવે છે. મહારાણી વિક્ટોરિયા. પહેલો દિલ્હી દરબાર 1877 એ વખતે લોર્ડ લીટન વાઇસરોય હોય છે. બીજો 1903 એ તો યાદ જ કેમ કે લોર્ડ કર્ઝન. બીજો દિલ્હી દરબાર અને ત્રીજો લોર્ડ હાર્ડિંગ 1911 નજીકનો કહેવાય ને ત્રીજો દિલ્હી દરબાર.
બંગાળના ભાગલા રદ કરવામાં આવેલા હતા અહીં 1911 ત્રીજા દિલ્હી દરબાર વખતે ઘણી બધી આ બધી ખાસિયતો હતી એમ. એમાં એક ઇમ્પોર્ટન્ટ લાઈન છે પાછી, ડાયરેક્ટ તમને સાલ પૂછે 1911, બરાબર? કઈ રીતે કે ભારતની રાજધાની છે એ કલકત્તાથી દિલ્હીમાં પરિવર્તિત કરવામાં આવેલી હતી. એ કઈ સાલ હતી? તો કે 1911. જ્યારે આ રાજધાની ચેન્જ કરવામાં આવી ત્યારે વાઇસરોય કોણ હતા? તો કે લોર્ડ હાર્ડિંગ. જ્યારે આ રાજધાની ચેન્જ કરવામાં આવી એ વખતે કયો દિલ્હી દરબાર હતો? તો કે ત્રીજો દિલ્હી દરબાર હતો. આ બધું જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને છેલ્લે છેલ્લે એ પણ પૂછી શકે છે કે એ વખતે સમ્રાટ કે જે પણ કોઈ આવ્યું હતું, જેમ કે અહીંયા મહારાણી વિક્ટોરિયા હોય છે, અહીંયા સમ્રાટ એડવર્ડ તો આ જ્યારે રાજધાની દિલ્હીથી મતલબ રાજધાની કલકત્તા છે ત્યાંથી દિલ્હી કરવામાં આવી તો એ વખતે કોણ આવ્યું હતું? તો એ વખતે હતા સમ્રાટ જ્યોર્જ પંચમ. તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આગળ જોઈએ આપણે સામાજિક અને સાંસ્કૃતિક જાગરણ. એ બ્રહ્મો સમાજ છે તો એની સ્થાપના 1828માં. હવે રાજા નામ મોહનરાય હોય તો એને કોલકાતામાં સ્થાપના કરી હતી. આપણે બ્રહ્મો સમાજ તો રાજા રામ મોહન રાય. ડેટને ખાલી એક નજરથી જોવાની કે 1828, થોડું ફિલ્ટર કરતે ફાવે એટલા માટે. રાજા રામ મોહન રાયની થોડી વાત કરીએ ને તો એમનો જન્મ છે એ રાધાનગર હુગલી પશ્ચિમ બંગાળમાં થયો. 1772 વાળું આપણે કઈ કામ નથી, પણ રાધાનગર ઇમ્પોર્ટન્ટ છે, હુગલી પણ ઇમ્પોર્ટન્ટ છે, પશ્ચિમ બંગાળ પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે રાજા રામ મોહન રાય એ સામાજિક અને સાંસ્કૃતિક જાગરણમાં બહુ અત્યંત મહત્વના છે. કેમ કે 1829માં સતી પ્રથાનો કાયદો છે એ સતી પ્રથાનો કાયદો કર્યો, મતલબ સતી પ્રથા છે એના ઉપર એમને નાબૂદી મૂકી. પછી ઘણું બધું કર્યું બીજું. એમની મદદથી સતી પ્રથા હોય, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હોય, આ બધા રિવાજો એમને નાબૂદ કરેલા હતા. અને એ વખતે એમનો સાથ કોને આપેલો હતો? મતલબ એ વખતે અંગ્રેજ અધિકારી કોણ હતા? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. લોર્ડ વિલિયમ બેન્ટિક. સાલ હોય છે 1829. એટલે જ લોર્ડ વિલિયમ બેન્ટિંગ છે ને એને આપણે પ્રથમ સુધારાવાદી ગવર્નર જનરલ કહીએ છીએ. તો પ્રથમ સુધારાવાદી ગવર્નર જનરલ એટલે કોણ? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. પછી આપણે હમણાં જ વાત કરી, તમને રિવિઝન કરાવો ફટાફટ, કે લોર્ડ વેલેસ્લી છે તો સહાયકારી યોજનાનો જનક હતો. લોર્ડ વેલેસ્લી સહાયકારી જે યોજના હતી એનો જનક હતો. તો એ તમારે એક ઇમ્પોર્ટન્ટ રાખવાનું છે. પછી લોર્ડ ડેલહાઉસી એટલે ખાલસા નીતિ. ખાલસા નીતિ માટે કોણ હતું? ખાલસા નીતિ માટે લોર્ડ ડેલહાઉસી. સાથે સાથે આ ખાલસાની વાત આવે છે, ખાલસા નીતિ, તો પહેલું કયું ખાલસા કર્યું? તો પહેલું જે હતું એ સતારા જે હતું એને ખાલસા નીતિ અંતર્ગત પ્રથમ 1848 ની અંદર ખાલસા કરવામાં આવેલું. પછી આપણી જે પ્રથમ રેલવે ટ્રેન હતી એ પણ ડેલહાઉસીના સમયગાળાની અંદર આપણી 1853 ની મુંબઈ થી થાણાવાડી જે પ્રથમ રેલવે હતી એ સેવા શરૂ કરવામાં આવેલી. પછી તાર ટપાલની આપણે વાત કરીએ, તાર અને ટપાલ સેવા, એ તો તમને આવડતું હશે. 1853 ની અંદર. પણ કઈથી ક્યાં? તો કે કોલકાતા થી આગ્રા વચ્ચે. બરાબર? તો આ અમુક વચ્ચે વચ્ચે જોતું રહેવાનું. હવે તેઓ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી હતા. બંગાળીમાં સંવાદ કૌમુદી અને ફારસીમાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો પણ ચાલુ કર્યા હતા રાજા રામ મોહન રાય. પછી બીજું છે પ્રાર્થના સભા. તો કે કેશવચંદ્રની પ્રેરણાથી ડોક્ટર આત્મારામ પાંડુરંગે પ્રાર્થના સમાજની સ્થાપના કરી. આપણે કોષ્ટકમાં હમણાં જોયું હતું. એનો ઉદ્દેશ શું હતો? તો કે જાગૃતતા, સ્ત્રીની જાગૃતતા, જેમ કે પડદા પ્રથા હોય, બાળ લગ્ન, આભડછેટ, તેમજ જ્ઞાતિ પ્રથાનો વિરોધ, સાથે સાથે વિધવા વિવાહ, સ્ત્રી શિક્ષણ અને આંતર જ્ઞાતીય લગ્નોને ઉત્તેજન આપવા માટેની વાત હતી. પછી આર્ય સમાજ, તો દયાનંદ સરસ્વતી, જેમનો જન્મ આપણા મોરબીની અંદર ટંકારા ખાતે મોરબીમાં. એમનું મૂળ નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જીકે ના પ્રશ્ન રૂપે. મૂળશંકર એમનું મૂળ નામ હતું. એમનું મૂળ નામ મૂળશંકર હતું, દયાનંદ સરસ્વતી.
કે વેદો તરફ પાછા વળો, એ એમનું એક સૂત્ર હતું, વેદો તરફ પાછા વળો. પછી સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની એમણે રચના કરેલી હતી, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને માનવ સેવા એ જ પ્રભુ સેવા એ એમનું ઉદ્દેશ વાક્ય હતું, ઉદ્દેશ સેન્ટેન્સ હતું. બરાબર. રામકૃષ્ણ મિશન, માનવ સેવા એ જ પ્રભુ સેવા. બેંગ્લોરમાં સ્વામી વિવેકાનંદ, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે વિવેકાનંદ છે એમનું મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત હતું. માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ. હવે જો આ છે એ આપણે એવું નહીં કે એક્ઝામ પૂછે તો જ યાદ રાખવાનું, કેમ કે સ્વામી વિવેકાનંદ છે એના તો બધા ઇમ્પ્રેસ હશે. મતલબ તો ભુવનેશ્વરી એમના માતાનું નામ હતું અને પિતા હતા વિશ્વનાથ. પોતાનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. એમને રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ બનાવેલા હતા. તમને એ પણ ખબર છે કે રામકૃષ્ણ પરમહંસ છે એ કાલી માતાના મંદિરના પૂજારી પણ હતા. એમને પુસ્તકો લખેલા હોય, કર્મયોગ, રાજયોગ અને પ્રબુદ્ધ ભારત, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો, આ એમનું એક મૂળ સૂત્ર હતું. અને 1902 માં એમનું મૃત્યુ થાય છે. 1893 એ શિકાગો ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. થિયોસોફિકલ સોસાયટી, 1857 ની અંદર ન્યુયોર્કમાં રશિયન જે મહિલા હતી મેડમ બ્લેવટ્સ્કી અને કર્નલ આલ્કોટ ના પ્રયાસથી થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થાય છે. હવે 1893 માં આઈરિશ મહિલા એની બેસન્ટ, જેમને થિયોસોફિકલ સોસાયટીનું ભારતમાં કામ કર્યું, પહેલા ન્યુયોર્કની અંદર, અને 1893 માં ભારતની અંદર કામ કરવામાં આવે છે. ચેન્નઈ નજીક અડિયાર ખાતે એનું વડુ મથક હોય છે. ભારતમાં વડુ મથક કઈ જગ્યાએ? ચેન્નઈ નજીક અડિયાર ખાતે એનું વડુ મથક હોય. બસ આવું થઈ ગયું. એની બેસન્ટ છે. શું ચાલે છો? આ તમારે દાઢી એની બેસન્ટ 1916 માં હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. અલીગઢ આંદોલન અને સર સૈયદ અહમદ ખાન. અહીંયા શું ઇમ્પોર્ટન્ટ છે તો કે સર સૈયદ અહમદ ખાને મુસ્લિમ ધર્મ અને સામાજિક સુધારણા માટે શરૂ કરેલું આંદોલન હતું, અને પાછળથી વિકાસ પામીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બને છે. શીખ સમાજની અંદર કોણ હતું તો કે શીખ સમાજમાં પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ અને શાળાઓ શરૂ કરવામાં આવી. તો ખાલસા કોલેજ કોની સાથે? તો કે શીખ સમાજ સુધારણા, ધાર્મિક સુધારણા સાથે સંકળાયેલ છે. પછી પારસી સમાજ સુધારણાની અંદર કોણ આવશે તો કે દાદાભાઈ નવરોજી આવશે. એ પારસી સમાજની અંદર, અને એમને રાષ્ટ્ર ગુફ્તાર નામનું મુખપત્ર શરૂ કરેલું હતું. એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જ્યોતિબા ફૂલે આપણે વાત કરી, સત્યશોધક સમાજની સ્થાપના કરેલી હતી એમને. અને જ્યોતિબા ફૂલે અહીંયા જ્યોતિબાની કદર રૂપે 1887 ની અંદર તમે જોઈ શકો છો મુંબઈના નાગરિકોએ તેમને મહાત્માની પદવી આપી. એટલે મહાત્મા જ્યોતિબા ફૂલે તરીકે ઓળખાય છે. ઠક્કર બાપા, ભીલોનું પ્રતિનિધિત્વ, ઠક્કર બાપા પંચમહાલ ભીલ સેવા મંડળીની સ્થાપના કરી અને ભીલોના જીવનમાં એક મોટું પરિવર્તન લાવેલા. હવે આ આપણે જોયું કે હમણાં જ કે બાળ હત્યા નાબૂદ, શારદા એક્ટ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો ખાલી. બરાબર, કે લગ્ન માટે, એટલે કે બાળ લગ્ન સંબંધિત એક એક્ટ હતો, જે હતો શારદા એક્ટ 1930. એ વખતે ગવર્નર અથવા વાઇસરોય, મતલબ કોણ હતું તો કે લોર્ડ ઇરવિન હતા. હવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરીએ આપણે તો કે 28 ડિસેમ્બર 1885 ના રોજ મુંબઈની અંદર ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત વિદ્યાલય, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જગ્યા કઈ તો કે તે ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત વિદ્યાલયના પ્રાંગણની અંદર 72 પ્રતિનિધિઓના સંમેલનમાં, એટલે કે નેતૃત્વ હેઠળ ભારત રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવેલી. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે.
પછી આ પ્રથમ અધિવેશનની અંદર વ્યોમેશચંદ્ર બેનર્જી હોય છે એ એના પ્રમુખ હોય છે. કોણ હોય છે પ્રથમ અધિવેશનની અંદર પ્રમુખ? વ્યોમેશચંદ્ર બેનર્જી. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે અહીંયા જોઈ શકો છો પ્રથમ અધિવેશન વ્યોમેશચંદ્ર બેનર્જી પ્રમુખ પદે હતા. ખાલી સાલ આપણે મેન યાદ રાખવાની છે 1885. આપણે કુકરમાં જેમ એક સીટી આવે છે અને એમાંથી હવા જેમ નીકળી જાય છે, બસ એવું જ કંઈક આ હતું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, કે જેમ 1857 નો વિપ્લવ થઈ ગયો એને અંગ્રેજો તરત નતા રોકી શક્યા, એમને અંગ્રેજો માટે ભારે પડી ગયો હતો. એટલા માટે આ વખતે એ શું કરે છે, એક સિટી જેવું કામ કરે છે. એક સિટી જેવું એટલે કે શું, કે હવા તમારી ભરાઈ ગઈ કુકરમાં, પણ સિટી મારફતે બહાર નીકળવા માંગે છે. તો સિટી એટલે કોણ? તો કે ભારત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. એટલે 1885 તમે જોઈ શકો છો આ અંગ્રેજ અધિકારી છે A.O. હ્યુમ. એટલે સેફ્ટી વાલ્વનો સિદ્ધાંત ઓને કહેવામાં આવે છે, સેફ્ટી વાલ્વ. ખાલી એ વસ્તુ યાદ રાખજો કે સેફ્ટી વાલ્વ એ કોની સાથે સંકળાયેલું છે, તો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે સંકળાયેલું છે. પ્રથમ અધિવેશનના પ્રમુખ પદે હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. ટિળક કેસરી અને મરાઠા વર્તમાન પત્રમાં મહાસભાની નરમ નેતાગીરીની ટીકા કરેલી. ટિળકે જે દિવસે પછી 1905 ની અંદર લોર્ડ કર્જરે બંગાળના ભાગલા પાડ્યા હતા, એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. 1905 લોર્ડ કર્જન બંગાળના ભાગલા પાડે છે. તો જે દિવસે ભાગલાનો અમલ થાય એ દિવસને શોક દિન કઈ તારીખ હતી, તો કે 1905 તો સાચું, પણ 16મી ઓક્ટોબર શોક દિન તરીકે ઉજવવાનું નક્કી કરે છે. તથા રવિન્દ્રનાથ ટાગોર હોય એમના દ્વારા એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો હતો. અને એમને જ આમાર સોનાર બાંગ્લા એવું ગીત ગાયું, મતલબ ગીત આમાર સોનાર બાંગ્લા. આ કોને? તો કે રવિન્દ્રનાથ ટાગોર. અને જે હાલની અંદર બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વાત કરી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સ્થાપના એ 1885 કરવામાં આવેલી. ટૂંકું કોંગ્રેસ. પછી પ્રથમ બેઠક વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે થઈ મુંબઈમાં કઈ જગ્યાએ? ગોકુલ હતા. એ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી બંકિમચંદ્ર ચેટર્જીએ કહ્યું હતું કે કોંગ્રેસના લોકો પદોના ભૂખ્યા છે. બંકિમચંદ્ર ચેટર્જી, કોંગ્રેસના લોકો છે એ પદોના ભૂખ્યા છે. અને સેફ્ટી વાલ્વનો સિદ્ધાંત કોણ? લાલા લજપત રાય. એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ સિદ્ધાંતના જનક છે લાલા લજપત રાય. વિલિયમ વેડવર્નર ના કથનને આધાર બનાવીને યંગ પ્રકાશના લેખમાં સિદ્ધાંત રજૂ કર્યો હતો. કોંગ્રેસ લોર્ડ ડફરિનના મસ્તિષ્કની ઉપજ હતી કે જે બ્રિટિશ સામ્રાજ્યના શાસન પર ચેતવણીના કવચ રૂપે લાવવામાં આવી હતી. એટલે અમુક લોકો એવું પણ કહે છે આ સેફ્ટી વાલ્વ એટલે કે તમે ફરીથી 1857 જેવો વિદ્રોહ ના કરી બેસો એના માટે એક તમે શું શું આગળ કરવાના છો આગમચેતી રૂપે બધી જ અંગ્રેજ અધિકારીને ખબર પડે એના માટે થઈને આવું કંઈક કરવાનો પ્લાન છે. એવું કોણ કહેતું હતું? લાલા લજપત રાય છે. સેફ્ટી વાલ્વનો સિદ્ધાંત આપ્યો. તથાકથિત પરંતુ ભારતીયોને હિમનો ઉપયોગ તડિત ચાલકના રૂપે થાય છે. એટલે અમુક ઊંધું પણ માનતા હતા. અમુક એવું પણ કહેતા હતા કે એવો હ્યુમ છે એ ભારતના પક્ષમાં છે. એવું પણ માનતા હતા કે ભારતીયોને એવો હ્યુમ છે એ બેવકૂફ બનાવી રહ્યા છે. જો કે આપણો વિષય નથી. આપણે જોઈએ છીએ પ્રથમ અધિવેશન વ્યોમેશચંદ્ર બેનર્જી, એ વખતે પ્રતિનિધિત્વ હતા 72, મુંબઈની અંદર ગોકુલદાસ તેજપાલ કોલેજ. આટલું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી
12મું અધિવેશન હોય છે એ વખતે ગાયું હતું, મતલબ તો રહીમતુલ્લા સયાનીએ 12મા અધિવેશનમાં ગાયેલું વંદે માતરમ. 1907નું અધિવેશન કોંગ્રેસના ભાગલા. 23મું અધિવેશન, કયું 23મું અધિવેશન? સુરત ખાતે ડોક્ટર બિહારી ગોયલ અધ્યક્ષતામાં એ વખતે કોંગ્રેસના ભાગલા છે. તો એ આપણા માટે અમદાવાદ અધિવેશન એટલે કે 39મું, સોરી અહીંયા 37 અધિવેશન આપણા ગુજરાતની અંદર થયું છે. હવે લાહોર ખાતે પંડિત જવાહરલાલ નહેરુ 1929 45મું અધિવેશન છે. પૂર્ણ સ્વરાજની માગ કરી, એટલે આપણા માટે એ પણ લાહોર વાળું અધિવેશન કઈ 1929. તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. મુસ્લિમ લીગની સ્થાપના ઢાકા ખાતે એની સ્થાપના કરવામાં આવેલી. જ્યારે વાત કરીએ કે આપણે કે 1907 ની અંદર સુરતના અધિવેશનમાં કોંગ્રેસના બે ભાગ પડે છે. સુરતનું અધિવેશન હોય છે, એમાં જહાલવાદી અને મવાળવાદીના ભાગલા પડે છે. હવે મવાળવાદી એટલે કેવા, જહાલવાદી એટલે કેવા? મવાળવાદીમાં દાદાભાઈ નવરોજી હોય, ફિરોજ શાહ મહેતા હોય, ગોપાલ કૃષ્ણ ગોખલે અને સુરેન્દ્રનાથ બેનર્જી જેવા હોય છે. એ બધા મવાળવાદી છે. પણ જહાલવાદી એટલે એકદમ ઉત્કૃષ્ટ ઉકળતું ખૂન કહેવાય. લાલા લજપત રાય હોય, બિપિનચંદ્ર પાલ હોય અને બાળ ગંગાધર તિલક હોય. લાલ બાલ પાલની ત્રિપુટી સાથે અરવિંદ ઘોષ હોય. તો આ બધા જહાલવાદી નેતાઓમાં આવે છે. ઉકળતા ખૂણવાળા અને આ નરમ ખૂણવાળા મવાળવાદી. હવે 1909માં મોલ્લે મિન્ટો સુધારો આવે છે અને એને ભારતમાં પ્રથમવાર ભારતીયોને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેનો હક મળે છે. મોલ્લે મિન્ટો સુધારો. હોમ રૂલ આંદોલન લોકમાન્ય ટિળક અને એની બેસન્ટ દ્વારા કરવામાં આવેલું હતું. હોમ રૂલ લીગની સ્થાપના ટિળકે 1916માં બેલગાંવમાં હોમ રૂલ લીગની સ્થાપના કરેલી હતી. સાથે સાથે 1916માં અડિયાર ચેન્નઈ ખાતે એની બેસન્ટે સપ્ટેમ્બરમાં કરી હતી. એટલે તમને પૂછાઈ શકે જો કે બેલગાંવમાં પહેલા થઈ સ્થાપના કે અડિયારમાં પહેલા થઈ? તો એપ્રિલ 1916માં બેલગાંવ ખાતે અને એની બેસન્ટે સપ્ટેમ્બર 1916માં અડિયાર ચેન્નઈ ખાતે સ્થાપના કરી. કેમ કે આ એક્ઝામ પ્રશ્ન બની ગયો છે, મારા ખ્યાલથી મેં પ્રશ્ન જોયેલો છે કે બેલગાંવમાં પહેલા હોમ રૂલ લીગની સ્થાપના થાય છે કે અડિયાર ચેન્નઈ ખાતે? તો આપણને પહેલા અડિયાર દેખાય, પછી બેલગામ દેખાય, પણ હકીકતમાં એપ્રિલ 1916માં બેલગાંવ, સપ્ટેમ્બર 1916માં અડિયાર છે. તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એની બેસન્ટે ધી કોમનવેલ્થ સાપ્તાહિક અને ન્યૂ ઇન્ડિયા દૈનિક દ્વારા હોમ રૂલનો પ્રચાર કરેલો હતો. કેટલાક અન્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. આપણો ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ છે એટલે આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સૌ પ્રથમ વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરેલી હતી. વીર સાવરકર તો મિત્ર મેળા સંગઠનની સ્થાપના. મિત્ર મેળા સંગઠનની સ્થાપના વીર સાવરકરે કરી હતી. અભિનવ ભારત તરીકે પાછળથી ઓળખાય છે. એના પ્રમુખ સદસ્ય પાંડુરંગ મહાદેવ બાપટ બોમ્બ બનાવવાની ટેકનિક હોય છે એ શીખવા માટે રશિયા મોકલેલો હતો. આ યુગાંતર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. યુગાંતર ભૂપેન્દ્રનાથ દત્ત સાથે મળીને એમને યુગાંતર નામના સમાચાર પત્રથી ક્રાંતિકારી વિચારધારાને પ્રચાર કરે છે. પછી લંડનમાં પણ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના. કોણ? તો કે શ્યામજી કૃષ્ણ વર્મા. એમનું વતન હતું કચ્છ માંડવી ખાતે. મેડમ કામા 1907 ની અંદર જર્મનીના સ્ટુટગર્ટ ખાતે
આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો તિરંગો ફરકાવ્યો હતો. અત્યારે ભારતનો જે તિરંગો છે કેસરી, સફેદ અને લીલો, એ ડિઝાઇન કોને નક્કી કરેલી છે? તો કે પિંગલી વૈકૈયાએ નક્કી કરેલી છે. એ તમારે યાદ રાખવાનું છે. આત્મહત્યામાં પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝે ફાંસી આપવામાં આવેલી હતી. એ વસ્તુ યાદ રાખો જો. કેમ કે એક જો મુઝફ્ફરનગરમાં એક અન્યાયી જજ કિંગ્સફોર્ડની બગી ઉપર એમને બોમ્બ ફેંકેલો અને એના બદલ પ્રફુલ્લ ચાકી તો આત્મહત્યા કરે છે અને ખુદીરામને ફાંસી થાય છે. પછી કર્નલ વાયલીને ગોળી મારવા બદલ મદનલાલ ધીંગરાએ લંડનની અંદર કર્નલ વાયલીને ગોળી મારીને હત્યા કરી અને પછી તેને પણ ફાંસી થઈ હતી. પછી પ્રથમ રાયપુર દરવાજા બહાર અને પછી આસ્ટોડિયા દરવાજા બહાર બોમ્બ ફેંકવામાં આવેલો હતો અને બંને વખત તે બચી ગયા હતા. આ કોની વાત છે? તો કે વાઇસ મિન્ટો અને લેડી મિન્ટો, વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો. મોહનરાય પંડ્યા તો ડુંગળી ચોર, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ગદર પાર્ટીની સ્થાપના લાલા હરદયાળ સોહનસિંહ વાઘના એને સેન ફ્રાન્સિસ્કોમાં ગદર પાર્ટીની સ્થાપના કરી હતી. આમાં ઇમ્પોર્ટન્ટ શું છે? લાલા હરદયાળ અને સોહનસિંહ વાઘ, ગદર પાર્ટી. સરદારસિંહ રાણા છે એ ક્યાંના હતા? એ પ્રશ્ન બની શકે છે. લીંબડીના હતા સરદારસિંહ રાણા. જાપાનમાં રાસબિહારી ઘોષે અગ્નિ એશિયાની અંદર ચંપક રમણ પિલ્લાઈએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ કરેલી છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. હવે ગાંધી યુગ આવે છે. એમનું બધાને ખબર જ છે. મોહનદાસ કરમચંદ ગાંધી, 1869 પોરબંદર ખાતે જન્મ, 2 ઓક્ટોબર, માતા પુતળીબાઈ અને પત્ની કસ્તુરબા, પિતા કરમચંદ ગાંધી હતા. હવે 2 પ્રશ્ન બની શકે છે અહીંયાથી, ખબર જ છે તમને તો પણ. રાજકીય ગુરુ અને આધ્યાત્મિક ગુરુ. રાજકીય ગુરુ હોય છે ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મની વાત આવશે તો શ્રીમદ રાજચંદ્ર. ગાંધીજીના વર્તમાન પત્રોની વાત કરું તો ઇન્ડિયન ઓપિનિયન, બુલેટિન, હરિઝન, નવજીવન અને યંગ ઇન્ડિયા, આ બધા વર્તમાન પત્રો છે. સાથે ગાંધીજી સાથે સ્થપાયેલી સંસ્થાઓ ટોલ્સ્ટોય ફાર્મ, કોચરબ આશ્રમ, ટિળક સ્વરાજ ફંડ, ગુજરાત વિદ્યાપીઠ, સેવાગ્રામ આશ્રમ અને ગૌ સેવા સંઘ, એ એમના દ્વારા સ્થપાયેલી સંસ્થાઓ છે. તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હિન્દ સ્વરાજ છે એ ગાંધીજી, હિન્દ સ્વરાજ નામનું પુસ્તક છે એ એમને લંડન થી આફ્રિકામાં આવતા હતા ત્યારે SS કિલ્ડોના કાસલ નામના જહાજની અંદર લખેલું હતું. તો એ આપણા માટે દક્ષિણ આફ્રિકાથી આવતા હતા ત્યારે, લંડન થી દક્ષિણ આફ્રિકા આવતા હતા ત્યારે હિન્દ સ્વરાજ નામનું પુસ્તક લખેલું, જહાજમાં લખેલું હતું. SS કિલ્ડોના એમને દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરેલી હતી. હવે જે દિવસે એ લંડન થી દક્ષિણ આફ્રિકા જાય છે અને પછી પાછા આવે છે ક્યારે? 9મી જાન્યુઆરી 1915માં. ત્યારે ભારત પાછા આવે છે એની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે 9મી જાન્યુઆરીને. 9મી જાન્યુઆરી. તો એ પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રથમવાર જેલ ક્યારે અસહકારનું આંદોલન હોય છે 10મી માર્ચ 1920 અને જેલ હોય છે યરવડા. કોચરબ આશ્રમની સ્થાપના કરે છે 1915માં અને સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે 1917માં. આ બંને 2 વર્ષનો ગેપ છે. પહેલા કોચરબ ગામે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરે છે અને પછી સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે. અને એ જ્યાં મકાનમાં રહે છે એ હૃદયકુંજ તેમજ હરિજન સેવક સંઘની પણ સ્થાપના કરવામાં આવે છે. હવે બધાને ખબર જ હશે 30મી જાન્યુઆરી 1948 બિરલા ભવન ખાતે શુક્રવાર હોય છે અને નથુરામ ગોડસે ગાંધીજીને ગોળી મારીને હત્યા કરી હતી. એટલે આપણે એ દિવસને 30મી જાન્યુઆરી છે એને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. 9મી જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ, 30મી જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. ગાંધીજી આવે છે તો સત્યાગ્રહ પણ થશે. તો ચંપારણ સત્યાગ્રહ બિહારની અંદર. અને એક વસ્તુ યાદ રાખવાનું, બિહાર
ચંપારણ સત્યાગ્રહ. અને શા માટે? તો કે 3 કઠિયા પદ્ધતિ અપનાવી હતી એના બદલ. અને ગાંધીજીને સફળ સત્યાગ્રહ હતો અને એના ઉપલક્ષમાં રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્મા કહ્યા હતા. તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. બીજું અમદાવાદ મિલ મજૂર, ખાલી ડેટ યાદ રાખવાની, 1917 ખેડા સત્યાગ્રહ પણ છે, એ પણ 1917 હવે આ ગુજરાતની અંદર કે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જાય છે, એ વખતે જ ખેડા સત્યાગ્રહમાં જ મોહનલાલ પંડ્યાને ડુંગરી ચોરનું બિરુદ આપવામાં આવે છે. રોલેટ એક્ટ 1919 માં આવે છે. ગાંધીજી આ કાયદાને કાળો કાયદો કીધેલો છે. અને 6 એપ્રિલ 1919 નો દિવસ રાષ્ટ્રીય અપમાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે રોલેટ એક્ટ ના કારણે. એટલે કે આમાં કેવું હતું, કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ હોય તો એની ડાયરેક્ટ જ ધરપકડ કરી લેવામાં આવતી હતી અને અમર્યાદિત મતલબ લિમિટ વગર જેલમાં પૂરી રાખતા હતા, કોઈ સમયની સૂચિત કર્યા વગર. જલિયાવાલા બાગ 1919માં સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા સભાનું આયોજન કરેલું હતું ને એ વખતે જ કઈ તારીખ 13મી એપ્રિલના દિવસે 1919 જલિયાવાલા બાગનો હત્યાકાંડ જનરલ ડાયરે લોકો ઉપર ગોળીબાર કરાવ્યો હતો, એના બદલ હન્ટર કમિશનને નિમવામાં આવેલું હતું. આ હત્યાકાંડ મતલબ જે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થાય છે એટલે રવિન્દ્રનાથ ટાગોર છે એને બ્રિટિશ સરકાર દ્વારા નાઇટનો ખિતાબ આપેલો હતો અને ગાંધીજી છે એમને કેસરે હિન્દનો ખિતાબ આપેલો હતો. તો અને જમનાલાલ બજાજે ને રાય બહાદુરનો ઉપાધિ આપેલી. બધાએ પોતાની જે ઉપાધિઓ હતી એનો ત્યાગ કરેલો હતો. બંધારણમાં કયો આર્ટિકલ છે તે ઉપાધિઓ કે ઇલકાબો જે છે એની નાબૂદીની વાત કરે છે કે આર્ટિકલ 18 છે. એની સાથે આર્ટિકલ 17 શું છે? અસ્પૃશ્યતા નાબૂદી. તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખિલાફત આંદોલન ભારતીય મુસ્લિમોને દુઃખ થયું. શું? જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ હતું ત્યારે તુર્કીનો પરાજય થાય છે. તુર્કીમાં પરાજય થાય એટલે મુસ્લિમને દુઃખ થાય છે. એ વખતે ખિલાફત આંદોલનના વખતે તો તુર્કીને ભારે યુદ્ધ દંડ કર્યો અને તુર્કીના સુલતાનને કેદ કરવામાં આવે છે. એ વખતે ખલીફા કોણ છે? જો સુલતાન મુસ્લિમ જગતનો પ્રમુખ હતો. તુર્કીનો જે સુલતાન હતો એ વખતે મુસ્લિમ જગતનો પ્રમુખ હોય છે અને આથી તેને ખલીફા પણ કહેવાતો હતો. તો તેના કેદના સમાચારથી ભારતના જે મુસલમાનો હતો એમને આઘાત લાગે છે અને પછી મુસલમાનોને બચાવવા માટે એક ખિલાફત આંદોલન શરૂ કરવામાં આવે છે. એટલે 17 ઓક્ટોબર 1919 ને ખિલાફત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અસહકારનું આંદોલન, ક્યારે કોઈને સહકાર નહીં આપવાનો, ટૂંકમાં અસહકારના આંદોલનની અંદર 1990 થી ચાલુ થાય છે. પણ ઉત્તર પ્રદેશના ગોરખપુર નજીક ચૌરી ચોરા ગામ આવેલું છે, ત્યાં એક પોલીસે એક સરઘસ ઉપર બેફામ ગોળીબાર કર્યો એટલે બધા જ ઉશ્કેરાયા અને એ વખતે આખા પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી. એટલે 22 જેટલા પોલીસો મૃત્યુ પામી જાય છે અને એ ડેટ હતી 5મી ફેબ્રુઆરી 1922. આ જ દિવસને ચૌરી ચૌરા બનાવ કહેવામાં આવે છે. પછી ગાંધીજી નક્કી કરે છે કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં મેં આ સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી નાખી છે અને ત્યાંથી આપણે એ તરત જ આંદોલન તાત્કાલિક પાછું ખેંચી લે છે, એવી જાહેરાત કરે છે. સરકારે ગાંધીજીની ધરપકડ કરીને 6 વર્ષની કેદની સજા થઈ. કેટલાક નેતાઓને ગાંધીજીના નિર્ણયની ટીકા પણ કરી કે માણ મસ્ત ચાલી ગયું પછી તમે આંદોલનને પાછું ખેંચી લીધું. બોરસદ સત્યાગ્રહ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. કેમ? 1923 તારીખ યાદ રાખવાની, 1923 બહારવટીયાઓનો ત્રાસ વધી જાય છે અને તાલુકો હોય છે બોરસદ તાલુકો. તો એક સુરક્ષા માટે વલ્લભભાઈની આગેવાની હેઠળનો સત્યાગ્રહ છે. બારડોલી સત્યાગ્રહ, એ વખતે શું છે? બારડોલી સત્યાગ્રહ છે સુરત બારડોલી ખાતે. કર નાખી દેવામાં આવે છે 1928માં. સત્યાગ્રહથી વલ્લભભાઈને સરદારનું બિરુદ આપવામાં આવે છે. પ્રશ્ન બની શકે છે કે વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું તો એ કોના દ્વારા આપવામાં આવેલું? તો બારડોલી ગામની સ્ત્રીઓ દ્વારા. બારડોલીની સ્ત્રીઓ દ્વારા. પહેલા ઓપ્શનમાં સ્ત્રીઓ હોય તો પહેલા સ્ત્રીઓને જવાબ આપવાનો અને પછી ગાંધીજીને ટીક કરવાનો. જો સ્ત્રીઓ ના હોય તો ગાંધીજી ઓપ્શન ટીક કરવાનો, પહેલા સ્ત્રીઓ આવશે.
ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ રામપ્રસાદ બિસ્મિલ હોય, યોગેશ ચેટર્જી, આ બધા છે એમને હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનની સ્થાપના કરેલી હતી. કાકોરી કાવતરા કેસની અંદર રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, રોશનસિંહ અને રાજેન્દ્ર લોહરીને ફાંસી થઈ હતી. જ્યારે ચંદ્રશેખર આઝાદ છે એ તો ફરાર થઈ ગયેલા હતા. અને ચંદ્રશેખરની પ્રેરણાથી ભગતસિંહે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક આર્મીની સ્થાપના કરેલી હતી. ભગતસિંહે સોન્ડર્સની હત્યા કરેલી હતી. રાજગુરુ ભગતસિંહ અને સુખદેવ 23મી માર્ચ 1931 ના રોજ ફાંસી થઈ છે. ક્યારે? લાહોર કાવતરા કેસના અંતર્ગત ફાંસી કરવામાં આવેલી હતી. સાયમન કમિશન આવે છે, પણ બધા સભ્યો હોય છે અંગ્રેજના, એટલે આપણે સાયમન ગો બેક ના નારા લગાવીએ છીએ. કેમ કે સાયમન આવે છે, કમિશન આવે છે, પણ બધા જ સભ્યો અંગ્રેજના હતા, એટલે આપણે સાયમન ગો બેક કીધું. લાલા લજપત રાય છે, પોલીસ લાઠીમારથી એમનું મૃત્યુ થઈ જાય છે. લખનૌના નહેરુ પર લાઠીચાર્જ થયો, જ્યારે ગોવિંદ વલ્લભ પંત લાઠીચાર્જથી અપંગ બને છે, એકનું મૃત્યુ થાય છે. સાયમન કમિશન પછી નહેરુનો 10મી ઓગસ્ટ 1928 ના રોજ અહેવાલ આપે છે, જેને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો નહેરુ અહેવાલ 1928 યાદ રાખવાનું, 1928. બંધારણની એક બ્લુ પ્રિન્ટ હતી. પૂર્ણ સ્વરાજની માંગ 1929 કોંગ્રેસનું અધિવેશન યુવા નેતા જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને થયું હતું. ક્યારે? લાહોરમાં રાવીના કિનારે. બસ એનો 1 વર્ષનો સમયગાળો પૂર્ણ થવાનો ઠરાવ આવ્યો હતો. અને 26મી જાન્યુઆરી 1930 ના રોજ સ્વતંત્રતા દિવસને મનાવવામાં આવેલો હતો. માટે જ આપણું બંધારણ વહેલા બની ગયું 26 નવેમ્બર, પણ આપણે એને અમલ ક્યારથી કર્યો? તો કે 26મી જાન્યુઆરીથી કરેલો. કેમ કે આ દિવસની યાદગીરી માટે થઈને. ફેવરિટ પ્રશ્ન તમારો પોસ્ટનો. માર્ચ 1930 થી 6 એપ્રિલ 1930. શરૂઆત અહીંથી થાય છે, સાબરમતી આશ્રમ અમદાવાદથી. અંત આવે છે દાંડીના સમુદ્ર કિનારે નવસારી ખાતે 6 એપ્રિલ 1930 ના રોજ. સવિનય કાનૂન ભંગની જે ચળવળ છે તેનો અંતિમ પડાવ આવે છે. મતલબ કુચ દરમિયાન જો પેલા તો કઈ કઈ જગ્યાએથી કેવા કેવા સૂત્રો આપે છે, તો કે પહેલા તો ગાંધીજી એમના 78 સાથીઓ સાથે દાંડી જવા નીકળે છે. વચમાં ભાટ નામનું એક ગામ આવે છે, ત્યાં છે કે પરંતુ છે અને 360 કિલોમીટર જેટલું અંતર કાપે છે. એને નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમની માર્ચ કહે છે. તો આ બે તમને ડાયરેક્ટ પૂછી શકે છે, નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ. આવું ડાયરેક્ટ તમને કે, પણ એવું કોને કીધું તું તો શું આવશે? તો કે સુભાષચંદ્ર બોઝે. અને દાંડી યાત્રાને મહાનિષ્ક્રમણ સાથે કોને સરખાવી? તો એમના ફ્રેન્ડ, ગાંધીજીના ફ્રેન્ડ એટલે મહાદેવભાઈ દેસાઈ. કોમી ચુકાદો, પુના કરાર અને અસ્પૃશ્યતા નિવારણ 1932. આપણે ખાલી પ્રશ્નમાં એક વસ્તુ યાદ રાખવાનું, ગાંધી અને આંબેડકર વચ્ચે જે કરાર થતા એનું નામ એટલે પુના કરાર. અને એ જ 1932 જ હરિજન સેવક સંઘની પણ સ્થાપના કરવામાં આવી. પછી લોર્ડ લિનલિથગોએ 8મી ઓગસ્ટ 1940 બંધારણમાં જોયું હતું કનેક્ટ કરવા માટે કે બંધારણ કયા બેઝ ઉપર બન્યું છે, એની બંધારણ સભાની રચના કેમ થઈ. તો બસ એ જ બેઝ હવે જોવાનો છે ક્રમમાં. ઓગસ્ટ પ્રસ્તાવ લિનલિથગો, કોંગ્રેસ એનો પછી 1940. હવે અહીંયા 3 ઇમ્પોર્ટન્ટ છે. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહીમાં વિનોબા ભાવે બધાને આવડી ગયું છે, એટલે હવે પ્રશ્ન બની શકે છે દ્વિતીય વ્યક્તિગત સત્યાગ્રહી, તો કે જવાહરલાલ નહેરુ.
એ પ્રશ્ન ના બને તો તૃતીય વ્યક્તિગત સત્યાગ્રહી બની શકે છે બ્રહ્મદત્ત. તો 3 યાદ રાખજો. આ વિનોબા ભાવે બધાને ખબર છે. જવાહરલાલ નહેરુ પણ ઘણા લોકોને ખબર છે. ત્રીજો છે બ્રહ્મદત્ત. આપણે સત્યાગ્રહની વાત આવે તો આપણે કહીએ છીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કે વિનોબા ભાવે. તો હવે બીજા પૂછે તો જવાહરલાલ નહેરુ, ત્રીજા પૂછે તો બ્રહ્મદત્ત. એ આપણે યાદ રાખવાનું છે. ક્રિપ્સ મિશન 1942. સર સ્ટેફર્ડ ક્રિપ્સ, ઇંગ્લેન્ડ સરકારે સર સ્ટેફર્ડ ક્રિપ્સની ને ભારતની અંદર મોકલે છે. પછી મહાત્મા ગાંધીજી આ દરખાસ્તને પોસ્ટ ડેટેડ ચેક કહેવામાં સાથે મતલબ સરખાવે છે. તો એ વસ્તુ બની તમને એક્ઝામ પૂછાઈ શકે છે કે પોસ્ટ ડેટેડ ચેક છે એવું મહાત્મા ગાંધીએ કોને કીધું છે? ઓગસ્ટ પ્રસ્તાવને કીધું, ક્રિપ્સ મિશનને કીધું કે સાયમન કમિશનને કીધું? તો એનો જવાબ આવશે ક્રિપ્સ મિશન, પોસ્ટ ડેટેડ ચેક. હિન્દ છોડો આંદોલન 1942 આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે હી રહેંગે. તો 1942 હિન્દ છોડો આંદોલન. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તરફ પ્રયાણ થાય છે. એ વખતે જાપાનમાં રહેલા ક્રાંતિકારી રાસ બિહારી જાપાનમાં ટોક્યો ખાતે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરેલી. પછી સુભાષચંદ્ર બોઝ હોય તો સિંગાપુરમાં સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકાર આરજી હકુમતે આઝાદ હિન્દની સ્થાપના કરી. ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આવા બધા નારા સુભાષચંદ્ર બોઝના છે. આઝાદ હિન્દ ફૌજનું રાષ્ટ્રીય ગીત ટાગોરનું જનગણ અને રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો અને રાષ્ટ્રભાષા તરીકે હિન્દુનો સ્વીકાર કરવામાં આવેલો હતો. આઝાદ હિન્દ ફૌજ છે એનું વડું મથક સિંગાપુરથી રંગૂન એટલે કે મ્યાનમાર ખાતે ખસેડાયું હતું. સુભાષચંદ્ર બોઝ છે એ બેંકોક છોડીને વિમાન માર્ગે ટોક્યો જવા નીકળ્યા અને ત્યાં તેમનું મૃત્યુ થયું છે એવું કહેવામાં આવે છે. 18મી ઓગસ્ટ હતી 1945. ક્યાંથી ક્યાં? ટોક્યોથી બેંકોક છોડી અને ટોક્યો જતા હતા. વેવેલ 1945. વેવેલ છે એ 1900 જ આવે છે અને આ એક યોજના હતી કે જે મુજબ વાઇસરોયની કારોબારી પરિષદની અંદર કમાન્ડર ઇન ચીફ સિવાયના બધા જ સદસ્યો ભારતીયો રહેશે, પણ એ પણ નિષ્ફળ જાય છે. પછી નૌકા સેનાનો વિદ્રોહ છે એ 1946. એ વસ્તુ યાદ રાખશો આપણે. કેબિનેટ મિશન છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ એના 3 સભ્યો બહુ ઇમ્પોર્ટન્ટ છે. સર સ્ટેફર્ડ ક્રિપ્સ, પેટ્રિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડર. આ 3 સભ્યો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. માઉન્ટ બેટન યોજના છે કે 3 જૂન 1947 ના દિવસે માઉન્ટ યોજના પ્રસ્તુત કરી હતી. મોહમ્મદ અલી જીના છે એ પાકિસ્તાનના ગવર્નર જનરલ અને લિયાકત અલી ખાન એ પાકિસ્તાનના વડાપ્રધાન બને છે. તો પાકિસ્તાન વાળી લાઈન પણ આપણા માટે થોડી ઇમ્પોર્ટન્ટ બની જાય છે. મોહમ્મદ અલી જીના પાકિસ્તાનના ગવર્નર જનરલ, લિયાકત અલી ખાન એ પાકિસ્તાનના વડાપ્રધાન. ભારતની અંદર માઉન્ટ બેટન છે એ ગવર્નર જનરલ અને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન. એ બધાને ખબર છે. નહેરુ અને સરદાર પટેલે આ યોજના છે એનો સ્વીકાર કર્યો, પણ ગાંધીજી એમના છેલ્લા શ્વાસ સુધી આ યોજનાનો ઇનકાર કરતા હતા, માઉન્ટ બેટન યોજના. પછી વચગાળાની સરકાર આવશે. 1946 ની અંદર પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં ભારતની પ્રથમ વચગાળાની સરકાર 16મી ઓગસ્ટ છે કાર્યવાહી દિવસ તરીકે મનાવવામાં આવેલો. પહેલી બેઠક બંધારણની કઈ હતી? તો કે 9મી ડિસેમ્બર 1946 બેઠક મળી. સંસ્કાર કર્યો. 11મી ડિસેમ્બરે 13મી ડિસેમ્બરે ત્રીજી બેઠક મળી. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલીની ઘોષણા કે 20 ફેબ્રુઆરી 1947 ના રોજ ઐતિહાસિક કે જૂન 1948 પહેલા સત્તા સોંપી ભારત જતી રહેશે. આવી ઘોષણા કરી તો કે લોર્ડ એટલી
ક્લેમેન્ટ એટલીએ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1948 આની અંદર 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારતને સ્વતંત્રતા તરીકે એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરવામાં આવેલો. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હોય છે. 14 ઓગસ્ટ 1947 ના રોજ પાકિસ્તાન સ્વતંત્ર થાય છે અને 15 ના રોજ આપણું ભારત સ્વતંત્ર થાય છે. પાકિસ્તાનમાં આપણે હમણાં વાત કરી કે ગવર્નર મોહમ્મદ અલી ઝીણા અને વડાપ્રધાન તરીકે લિયાકત અલી ખાન હોય છે. હવે આપણે વાત કરી કે ઘટનાક્રમ જોઈશું તો ઘટનાક્રમને જોઈએ તો પહેલા 1857 નો વિપ્લવ થાય, પછી 1885 ની અંદર રાષ્ટ્રીય કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, 1905 માં બંગાળના ભાગલા પડે છે, સ્વદેશી આંદોલન થાય છે, પછી 1906 માં મુસ્લિમ લીગની સ્થાપના થાય છે. કોંગ્રેસના ભાગલા ક્યારે બંગાળના ભાગલા 1905, તો કોંગ્રેસના ભાગલા સુરત ખાતે રાસ બિહારી ઘોષનું ની અધ્યક્ષતામાં સુરત ખાતે એનું કોંગ્રેસનું અધિવેશન હતું 1907 માં. ત્યારે મોલ્લે મિન્ટો 1909, તો 1919 માં શું આવશે? 1909 માં મોલ્લે મિન્ટો, તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ આવશે 1919 માં. ગાંધીજી પાછા ફરે આવ્યા 9મી જાન્યુઆરી 1915 માં, કોચરબ આશ્રમ 1915 માં, પછી લખનૌ કરાર 1916 માં, સાબરમતી આશ્રમ 1917 માં, ચંપારણ સત્યાગ્રહ 1917 માં, અમદાવાદ મિલ મજૂર 1917, ખેડા સત્યાગ્રહ 1917, રોલેટ એક્ટ 1919 માં, જલિયાવાલા બાગ 13 એપ્રિલ 1919, ખિલાફત આંદોલન 1919, અસહકારનું આંદોલન 20 થી 22 સમયગાળો, પછી ચૌરી ચોરાનો બનાવ બને છે 5 ફેબ્રુઆરી 22 ના રોજ, એટલે એને પાછો ખેંચવામાં આવે છે. આ 5 ફેબ્રુઆરી ચૌરી ચોરા બનાવ. બોરસદ સત્યાગ્રહ 1923, બારડોલી સત્યાગ્રહ 1928, સાયમન કમિશન 27-28 માં, પૂર્ણ સ્વરાજની માંગ 1919 અને 29 અને 30 પૂર્ણ સ્વરાજની માંગ. સવિનય કાનૂન ભંગની ચળવળ 12 માર્ચ થી 6 એપ્રિલ 1930 સુધી, ધરાસણાનો સત્યાગ્રહ 1930 માં, પ્રથમ ગોળમેજી પરિષદ 12મી ડિસેમ્બર 1930, બીજી મતલબ ગાંધી ઇરવિન કરાર 5મી માર્ચ 1931, બીજી ગોળમેજી પરિષદ છે 1931 માં, ત્રીજી ગોળમેજી પરિષદ 1932 માં, કોમી ચુકાદો હોય કે પુના કરાર હોય તો 1932 માં, 1932 માં કોમી ચુકાદો, ઓગસ્ટ ઓફર 1940 માં, પછી ક્રિપ્સ મિશન 1942 માં, હિન્દ છોડો આંદોલન 1942 માં, વેવેલ યોજના 1945 માં, નૌકા સેનાનો વિદ્રોહ 1946 માં, કેબિનેટ મિશન આવે છે તમને ખબર છે 1946 માં, અને વચગાળાની સરકાર 24મી ઓગસ્ટ 1947 માં. તો વચગાળાની સરકાર છે જગજીવન રામને શ્રમ ખાતું આપવામાં આવેલ હતું, સરદાર બળદેવસિંહને સંરક્ષણનું ખાતું આપવામાં આવેલું હતું, લિયાકત અલી ખાનને નાણાંનું ખાતું આપવામાં આવેલું હતું, જવાહરલાલ નહેરુને કોમનવેલ્થ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનું ખાતું આપવામાં આવેલું, સરદાર વલ્લભભાઈ પટેલને ગૃહ માહિતી અને પ્રસારણનું ખાતું આપવામાં આવેલું હતું. એ જ રીતે એટલી ઘોષણા 1947 માં, માઉન્ટ બેટનની 3 જૂન 1947 માં, ભારતીય સ્વતંત્રતાનો અધિનિયમ 1947 માં, 18 જુલાઈ 1947 ની અંદર, અને આઝાદ થાય છે ભારત આપણું 15મી ઓગસ્ટ 1947. એટલે આઝાદ ભારતની પહેલી કેબિનેટ 1947 ની અંદર જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બને છે. આંતરરાષ્ટ્રીય સંબંધો, કોમનવેલ્થના સંબંધો, પછી સરદાર વલ્લભભાઈ પટેલને ગૃહ માહિતી પ્રસારણનું ખાતું આપવામાં આવેલ છે, જગજીવન રામને પાછું શ્રમ ખાતું આપવામાં આવે છે, સરદાર બલદેવસિંહને પાછું સંરક્ષણ ખાતું આપવામાં આવે છે, શેટ્ટી છે એમને ખાતું આપવામાં આવે છે, કલામ ખાતું આપવામાં આવે છે, જોન મથાઈ છે એમને રેલવેનું ખાતું આપવામાં આવે છે. તો આટલા ખાતા પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ આપણે હમણાં જોઈ ચુક્યા હતા કે આત્મીય સભા છે રાજારામ મોહન રાય એના સંસ્થાપક હતા. પ્રાર્થના સમાજ છે તો આત્મારામ પાંડુરંગ, આર્ય સમાજ માટે સ્વામી દયાનંદ સરસ્વતી, અને રામકૃષ્ણ મઠ વિવેકાનંદ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે.
સાથે સાથે અમુક જે ઉક્તિઓ કે સૂત્રો હતા, સ્વરાજ મારો છે તો ગંગાધર ટિળક, ઇન્કલાબાદ ઇન્કલાબ જિંદાબાદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, પૂર્ણ સ્વરાજ જવાહરલાલ નહેરુ, કરેંગે યા મરેંગે મહાત્મા ગાંધી, વેદો તરફ પાછા વળો દયાનંદ સરસ્વતી, આરામ હરામ જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, જય જગત વિનોબા ભાવે, સંપૂર્ણ ક્રાંતિ જયપ્રકાશ નારાયણ, વિજય વિશ્વ તિરંગા તો શ્યામલાલ ગુપ્તા, પાષાણ वंदे मातरम बंकिम चंद्र चट्टोपाध्याय जनगण मन रविन्द्रनाथ टैगोर, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है प्रश्न पूछाई गयो है राम प्रसाद बिस्मिल, सारे जहां अच्छा हिंसा हमारा इकबाल, साइमन कमिंग अच्छा जाओ लाला लाजपत राय, फुल इंडिया डाइज तो जवाहरलाल नेहरू, મુસ્લિમ મૂર્ખ હતા જેમને સલામતીની માંગણી કરી અને હિન્દુ તેમનાથી પણ મોટા મૂર્ખ હતા જેમને આ માંગણીને અસ્વીકાર કરી દીધી. આવું અબુલ કલામ આઝાદનું વાક્ય છે. જય જવાન જય કિસાન સાથે જય વિજ્ઞાન તો અટલ બિહારી વાજપેયી આવશે. મેરા ભારત મહાન રાજીવ ગાંધી, વિજય સહી વિશ્રામ નહીં એલ કે અડવાણી, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ઇન્દિરા ગાંધી, ધર્મ વિધવાના કે તે ધર્મ નથી. वाह स्वामी विवेकानंद, उठो जागो ध्येय प्राप्ति સુધી મંડ્યા રહો स्वामी विवेकानंद, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा सुभाष चंद्र बोस, ईश्वर सत्य નથી સત્ય એ જ ઈશ્વર પૂછાઈ ગયું છે મહાત્મા ગાંધીનું છે. ઝાડના થડને કાપી નાખો વૃક્ષની શાખાઓ તો આપોઆપ તૂટી જશે બાજીરાવ પ્રથમ. હવે લાલ બાલ પાલની ત્રિપુટી તો કે લાલા લજપત રાય, બાળ ગંગાધર ટિળક અને બિપિન ચંદ્ર પાલ. દાદા તો કે પાંડુરંગ શાસ્ત્રીજી, ભારતના બિસ્માર્ક લોખંડી પુરુષ તો સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના બુલબુલ તો સરોજીની નાયડુ, રાજાજી તો કે રાજગોપાલચારી, પંજાબ કેસરી તો કે લાલા લજપત રાય, દીનબંધુ તો કે એન્ડ્રુ CF, સરહદના ગાંધી કોણ તો કે ખાન અબુલ ગફાર ખાન, દેશબંધુ ચિત્તરંજન દાસ, લોકનાયક તો જયપ્રકાશ નારાયણ, શાંતિદૂત તો જવાહરલાલ નહેરુ, કાકા સાહેબ તો દત્તાત્રેય કલલકર, હિન્દના દાદા એટલે દાદાભાઈ નવરોજી, બગબંધુ તો મુજીબુર રહેમાન, મહારાજ એટલે રવિશંકર મહારાજ. ભગતસિંહ તો કઈ ઘટના આ ત્રણ માટે ઘટના કઈ હતી તો કે એસેમ્બલી રોજ દિલ્હીની એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના કારણે ધરપકડ કરવામાં આવેલી હતી અને સોન્ડર્સની હત્યાના કેસમાં એમને ફાંસી કરવામાં આવેલી હતી. આ સુખદેવ અને રાજગુરુની અંદર બે વસ્તુ છે કે સોન્ડર્સનની હત્યા બદલ ફાંસી આપવામાં આવેલી હતી, જ્યારે અમને ભગતસિંહમાં થોડી એક્સ્ટ્રા છે કે દિલ્હીની અંદર એને બોમ્બ પણ ફેંકેલો હતો. ચંદ્રશેખર આઝાદ છે તો કાકોરી કાંડમાં દોષી થાય છે, છેલ્લે પોતાની છેલ્લી ગોળી મારીને શહાદત વહોરી લે છે. ખુદીરામ બોઝ એક ન્યાયાધીશ કિંગ્સ ફોર્ડની ગાડી પર બોમ્બ ફેંક્યો હતો એટલે એમને ફાંસી આપવામાં આવેલી. બટુકેશ્વર દત્ત છે તો એમને પણ ભગતસિંહની સાથે મળીને દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના કારણે ધરપકડ કરી હતી અને આજીવન કારાવાસની સજા આપવામાં આવેલી હતી. અશફાક ઉલ્લા ખાન કાકોરી કાંડમાં ધરપકડ કરવામાં આવેલી. ચાપેકર બંધુઓ છે તો પ્લેગ કમિશન રેન્ડ અને લેફ્ટનન્ટ એરસ્ટ ની હત્યા કરી હતી અને બંને ભાઈઓને વાસુદેવ અને બાલકૃષ્ણ આ બંને ભાઈઓ છે એમને ફાંસી આપી દેવામાં આવેલી. આ અંગ્રેજ અધિકારીની હત્યા યુરોપિયનોની પ્રથમ રાજનૈતિક હત્યા હતી. તો એ એટલે ચાપેકર બંધુઓ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. ચાપેકર બંધુઓ એટલે કે વાસુદેવ અને બાલકૃષ્ણ. પછી સાર્જન્ટ યોજના છે એ આપણા માટે થોડી ઇમ્પોર્ટન્ટ થાય છે. આ યોજનામાં 6 થી 11 ના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આપણો આર્ટિકલ જે 21A છે 2002 એ મુજબ કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પાડવાની મૂળભૂત ફરજ એડ કરી આપણે એ રીતે એ સાર્જન્ટ યોજના હતી 1944 માં. તો એ આપણા માટે થોડું એક ઇમ્પોર્ટન્ટ છે. ચાપેકર બંધુઓ છે એમને વ્યાયામ મંડળ સંસ્થા સ્થાપના કરી.
સાવરકર બંધુ છે મિત્ર મેળાની સ્થાપના કરી. અનુશીલન સમિતિમાં બારિન્દ્ર કુમાર ઘોષ, જતીન્દ્રનાથ બેનર્જી, તો વીર સાવરકર, તો અભિનવ ભારત. ઇન્ડિયા સોસાયટીમાં મેડમ કામા, યુગાંતર માટે બારિન્દ્ર કુમાર ઘોષ અને ભૂપેન્દ્રનાથ. ગદર છે તો સ્થળ હતું સન ફ્રાન્સિસ્કો, યાદ રાખવાનું. લાલા હરદયાર અને સોહનસિંહ સ્પાત. ઇન્ડિયન રિપબ્લિક આર્મી તો સૂર્ય સેન. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ આપણે ફ્રીડમ સ્ટ્રગલ જોઈ અને કલ્ચર આપણે ઓલરેડી આગળ જોઈ ચુક્યા છીએ. કભી તો અહીં આપણે લેક્ચરને એન્ડ કરીશું. કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. અને હા, જે નવા મિત્રો છે એમને એક વાત કહેવાની છે કે તમે એપ્લિકેશન ઓપન કરો છો, આત્મનિર્ભર એપ્લિકેશન તમે ઓપન કરી હવે અહીંયા સ્ટોર નું બટન છે અને બાજુમાં બેચ નું બટન આપેલું છે. અહીંયા બેચ નું બટન આપેલું તમે જોઈ શકો છો, બેચ. બેચ નું બટન નથી આવતો, શું થાય છે? અવાજ નથી આવતો. ઓકે, તમે ખાલી અહીંયા ધ્યાન રાખજો. બેચ, તમે બેચ પર ક્લિક કરશો GDS ટુ MTS ની બેચ ખુલશે. પહેલી જ આવશે GDS ટુ MTS અને પોસ્ટમેન ની બેચ. એના પર તમે ક્લિક કરશો તો બસ આ રીતે ખુલશે. એટેન્ડન્સ, સ્ટુડન્ટ, અસાઇનમેન્ટ. તો ધીરે આગળ જશું એટલે વિડિયો સેક્શન આવશે. વિડિયો સેક્શન પર આપણે ક્લિક કરીશું એટલે બધા જ વિડિયો ખુલશે. એમાં તમે પાર્ટ A 2023, પાર્ટ B 2023 ના બધા વિડિયો જોઈ શકો છો. બધા જ 1 બાય 1 જોવા મળશે તમને. આ સાથે તમને પાર્ટ B માં પણ એ જ રીતે જોવા મળશે. સ્ટડી મટીરિયલ અહીં આપેલું છે. તો સ્ટડી મટીરિયલમાં તમે બંને બુક જોઈ શકશો. GDS ટુ પોસ્ટમેન માટેની અને GDS ટુ MTS માટેની બુક છે. આ બંને બુક તમે જોઈ શકો છો. ઓકે, તો ટૂંકમાં આપણે મેન ઇમ્પોર્ટન્ટ છે આપણી અહીંયાની બેચ. તમે વિડીયો અહીંથી જોયા